એકલા ભગવાનના પત્નીની માંગણી ન કરવી, લક્ષ્મીની. આ રાવણે એની માંગણી કરી, હું છું. પેલા માં ગયા, પછી દાદા આવ્યા ને પિતાજી પછી આવ્યા. પેલા હનુમાન દાદા ગયા, અહીંયા હળગાવી આવ્યા બધું. અને જેને બહુ લક્ષ્મી હોય ને ઊંઘ ન હોય, વિષ્ણુ ભગવાનના ફોટા આમ જોજો, લક્ષ્મી પગ દાબતા હોય પણ હેઠે યારું અખ ન લેવા દે, વિચારો ટેકવા દી ને જાગીને હું તો નાગ દાદા હેવડ્યા એને શેષ નાગની પથારી. તમારે એમ કે બહુ કરોડપતિ ના ટાટા ને બિરલા વાળા ને એમ છે એમ ના ના, ટીકડીયું લે ત્યારે મેન ઊંઘ આવે ને. આપડે તો એ સોફાળો વટીને હુઈ જાય ધોરિયામાં, તો કોણ મારો દાદો બોલાવે? હે પાણા ના ઓહી કે આપણે ઊંઘ આવી જાય કે નહીં? હે નીંદર આવે ત્યારે ને. ઓલાને એસી છે પણ નીંદર નથી. રૂપિયા દઈને એસી ખરીદી શકાય પણ નીંદર ન ખરીદી શકાય. રૂપિયા દઈ અને ભોજન ખરીદી શકાય પણ જે ભૂખ લાગે ઈ નો ખરીદી શકાય. અમુક ને નાખ્યાના માગ નથી પણ ડોક્ટર ના પડે, ડાયાબિટીસ છે કે ગળ્યું ખાતા. હમણાં કઈ ભૂખ ભૂખ કઈ લાગતું નથી, મરી ગયા દેવા. અમુક ને બંગલા ઘણા છે પણ રેવાળ, એક છોકરો અમેરિકા વહી ગયો, એક લંડન વહી ગયો, એક ભણવા વહી ગયો, તો તું મેર્યા હવેલીમાં, બીજું હું એકલો. અમારા ગામમાં સપ્તાહ બેઠેલું, સપ્તાહ આ માંડ હોય ને ગોળ હોલ હોય વચ્ચે, એ બરોબર વ્યાસ ગાદી ની ઉપર આવે ને અમે ખોબો કાકરા સપ્તાહ સરુચા ભટદાદા આવે પેલા નાખી દઈ, તોલા વાના હલી હલી ને કાકરા દાદાના ટકામાં આવે. એમ કરી કારવીને ભગવાન શ્રી કૃષ્ણ બેઠેલા દેખાઈ રહ્યા છે. ટપ કાકરો કા કોણ કરે સચ્ચી ઘટના કોઈ. દાદા બરાબર ઝપટ કરે અને કાકરો ટડિંગ દિન આવે ને પાછા જોવા. બે દી કઈ ન બોલ્યા, ત્રીજે દી દાદા ઉતારે આયોજકો બોલાયા બધાને. હકીકત મને બહુ સાંભળ્યા કે તમારા ગામનો શોખ બહુ મેલો છે, ભાગવત થવા નહીં દે. એ કે કેમ તક પ્રેત આત્માઓ ઘા કરીને દેખાડી દે છે. એને ખબર છે કે આ પ્રેત આત્મા ક્યાં ક્યાં ભટકે છે, ક્યારે જોવો તમે. મૂળ વાત સંસ્કાર જોડે પાયાના કઈક સંસ્કાર હશે. ગોકુળમાં સંસ્કાર હતા તો લક્ષ્મીજી આવ્યા ભાઈ. ઘોડિયામાં ઘૂઘવાટા કરતો હતો અખિલ બ્રહ્માંડ નો માલિક. અને હવારના પોરમાં જશોદા પાણી ભરવા માટે જ્યાં ઉભા થયા તો અંધારી રાતે ઉભી એ લક્ષ્મી લો બાણી રે. અંધારી રાતે ઉભી એ ઉભી એ લક્ષ્મી લો બાણી રે. મારી મને ભરવા દેને જોડ તારા ઘરડાના પાણી રે. નંદરાણી તારા માંગણા રે રેજી. મારી તારા કેટલા એ જનામની રે આંખ માણી રે. નંદરાણી તારા માંગણા રે રેજી. એ જી નંદરાણી તારા માંગણા રે. અખિલ બ્રહ્માંડના માલિકને ઘોડિયામાં હિચકતો જોયો. એ લક્ષ્મી પોતે અંધારી રાતે ઉભા રહ્યા. જશોદાને કીધું માં તારી માથે હેલ છે, ઘડી કાપને તો પાણી હેરડેલી ભરતી આવું, તારા પાણી યારે મુકતી આવું અને અમારા ઈ તારા ઘોડિયામાં ઘૂઘવાટા કરે ને એને જોતી આવું કા કેવો લાગે છે. હે જેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી, આજ એની દેહુ તારી દોરડીએ બંધાણી. નંદ રાણી તારામાં આ કેટલા જશોદાના પુણ્ય છે સાંભળજો. કવિ કાગ ભગત બાતું એમ કે હે માં તારા કેટલા જન્મની કમાણી. જગત આખાનો બાપી તારે આંગણે બેટો થી નાટા મારે. કેટલી તાકાત તારી. આવા કઈક પૂન કરજો હારા.
મંદિરે તમે જાઓ ને શ્રીફળ વધેરો 3 ઘા કરો, નાળિયેર ન તૂટે, અને 4થા ઘાએ નાળિયેર તૂટી જાય તો એનો અર્થ એવો નથી કે આગલા 3 ઘા ફેલ જાય. એ તેણે બોદું કર્યું ને ત્યારે 4થા ઘાએ ફૂટ્યું. એમ આ ભાવમાં કઈ ન મળ્યું તો હારી ન જવાય. 7 જન્મના પૂન ભેગા થાય ને ત્યારે એમ કેવાય કનૈયા કુંવર જેવા દીકરા મળે. જીજાબાઈને શિવજી ક્યારે મળ્યો છે? કેવી શક્તિ છે હે? સમાજના આલડાઈ પાસે કુણા હોય. ટલક છંદાયા ચોપડો લાયા, એ સોપડાની વાત કરે આલડામાંથી. હા, વાણંદના દીકરા એવા જ આલડા ગાય. વીરનો સોને મઢેલી કોથળી અસ્તર જોલા ખાય, વીરો હાલા ગાય. લે દેવી પૂજક ના આલડા નો ખાવાય. ક્યાં ગયા તા ને ગોયરે લાયા. અરે ગજબ છે બધા હાલડા તો હાલડા. અને જયારે શેર ને હાલડા છે ને, હલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. લે બાયુ ગાય, ગીત ગાય. બેની બા ડાયા પાટલે બેહી નાયા, પાટલો જો ખસી, બેની બા આવ્યા હસી. હવે પાટલો ખસી જાય, બેન હસી જાય, મૂંડો નો રંગાઈ જાય. અને ઘોડિયામાં બિચારી હિસ કઈ પાટલે કારે ના, પણ એવું સારું લગાડે. પણ આજે હાલડું જ મને ગમે છે. મેઘાણીએ લખ્યું છે, એજી આભમાં ગે એજી ચાંદલો ને જી જબાય ને ગાય બા, પણ આભમાં ગે એજી ચાંદલો ને એજી જબાય ને ગાય બા, એ બાલુડાની માત હી ચોલે ધણ ડુંગર ડોલે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાય ઝૂલાવે. પણ પેટ માઈ બોડી ન સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત, પણ પેટ માઈ બોડી ન સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીદી ઉડી એની ઊંઘ તે દીદી, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાય ઝૂલાવે. માતાજી ના ખોલને રે તને નીંદ આવે 8 પોર, પણ આજ માતાજી ના ખોલને રે તને ઊંઘ આવે 8 પોર રે, સુલા ઊંઘ આવે 8 પોર. કાલે કાળી મેઘલી રાતે વાયુ કાળા મોત ના વાજે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાય ઝૂલાવે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાય. દીકરાને હાલડામાં એમ કે દેખ બેટા કાલ આવી પોઝિશન થાય, આમ જીવજો તેમ જીવજો, ને અત્યારે કાંઈ કોઈ કહેતું નથી.
કોક જો કાંઈક કે થોડું ઘણું તો છોકરો થોડો ઘણો લાઈનમાં આવે. નકર એક છોકરો આવડા પાણાને ઘા કરતો છે, એમાં કોકે જઈને એના બાપને કીધું કે આ છૂટા ગડબા ઉડાડે કયો હાને કાંઈક. તો એનો બાપ સામો બોલ્યો, તને લાગ્યો? એ કે મને લાગ્યો ને થોડોક રહી ગયો. તોય બીજા નો હોય, અમારા હોય તો ઈટી ગયા હોય, થોડે આવો લે. એટલું તો બાપ ને ગૌરવ, બોલો. અને એમાં આપડા હકીકત ગામડાના છોકરા આમ પાછા હોશિયાર બહુ હોય. માસ્તર બહાર થી આવે ભણાવા, એ ભણાવીને ન જાય, ભણીને જાય. માસ્તર હમું થાય. આ ધરતીકપમાં નિશાળું પડી ગયું, નિશાળું એક ગામની નિશાળ પડી ગઈ તો છોકરા રોવા મળ્યા. એટલે ગામના કે આને કે આ છોકરાઓને કે ભણવાનો કેટલો પ્રેમ. આ નિશાળું પડી ગયું તો છોકરા રોવા મળ્યા. એટલે છોકરાઓને કીધું કે સાના રહી જાઓ બેટા, 2-3 મહિનામાં ઉભ્યું થઈ જાય, તમ તારે પાછું ભણવાનું શરૂ થઈ જાય. તાકે એમ નથી રોતા. તો એ કે નિહાળ્યું પડી ગયું પણ માસ્તર તો રહી ગયા ને. લે, માસ્તરો એવા છે બધા. છોકરા માસ્તર કઈ મારે નહીં, કઈ ભણાવે નહીં. એક છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો, બોલો બેટા, આપણે જોઈ શકીએ પણ અડી ન શકીએ એ કઈ વસ્તુ? તો છોકરો કે તમારો કાન. એ અમે જોઈએ કે પણ અડી નો એકી. આ ગજબ કેવાય ને છોકરા. એક છોકરાએ એક સાહેબ એમ ભણાવવાનો હોય ને એટલે અમથા પ્રશ્નો પૂછે. એ કે જો બાળકો, એક ટેબલ છે, એને 4 પાયા છે, એનો રંગ લાલ છે, તો મારી ઉંમર કેટલી? હવે આ દાખલો હાવ ખોટો કે ટેબલ ને સાહેબ ની ઉંમર ને શું લેવા દેવા? એમાં એક આપડા ગામડાનો છોકરો બેઠો તો છેલ્લે ઉછી આંગળી કરે, કહી દાવ કે તમારા 44 વર્ષ છે. સાહેબ નું 44 મું જ હાલે, બોલો. સાહેબ કે દાખલો ખોટો ને હાસો જવાબ આવ્યો ક્યાંથી? એ કે ત્યાં ગીણ્યો કેમ? એ કે એમાં મોટી વાત નથી, ઘીરે મારો ભાઈ છે 22 વર્ષનો છે ને અડધો ગાંડો છે. એટલે એ સરવાળે તમારા 44 થાય. ખરેખર એક જણો હાણસીમાં એક પડીકું લઈને જતો. હાણસી પડીકું, કાગળનું પડીકું. એટલે કે શું છે? આઘાર્યો ગરમ મસાલો છે, ગરમ મસાલો છે. એકદમ નાની નાની પડીકું, નાની એવી પડી ખોલીને આમ ખાતો હતો. બોલો કે શું છે? એ કે અક્કલ પડીશ. હે, અક્કલ પડીશ. આ ખાવાથી અક્કલ વધે. એ કે કેટલા રૂપિયા? તક 50 રૂપિયા. કે મને એક દે આલે પસા. તે ઓલે પસાદીને પડીકી આપી તો ઓલે પડીકું ખોલીને જોઈ તો દળેલી ખાંડ હતી. એ કે આ તો દળેલી ખાંડ છે. તક આવી ગઈ ને અકલ, ખાધા પેલા આવી ગઈ ને. ગજબ ગજબ. ઉતાવળ તો ન જ કરવી. મૂળ મુદ્દા ઉપર એવું પહેલેથી ઉતાવળ માણસ દખ બહુ. આ અમારા ભૂરો પાછો હમણાં મુંબઈ વહી ગયો. મુંબઈ એકવાર જઈએ અમારે પ્રોગ્રામમાં, પછી જામ્યું. કોઈ કરોડપતિ માણા ઘરનું હેલિકોપ્ટર ને એની ભેગો રે, હેલિકોપ્ટર રોજ સાફ કરે ને અમારે ભૂરો હેલિકોપ્ટર ના આમ ગાલ અડાડે કે ભાઈ ભાઈ ગાલ નો ડાક પડે પાછો આમ લૂસી નાખે, પાછો ગાલ અડાડે. એમાં શેઠ એ શું કે છે? શેઠ એકવાર ટેફડો કરાવો, આમ બેહાડો, આમ એક ઘુમરો મરાવો. એક ઘુમરાનો દીકરો થામાં અડવા મળે તો ઘણું કહેવાય. કે પણ શેઠ તમારા બાપ નું જાય હું એક આઠો મરાવો ને, એક એટલું ન કરો તો તમારા પાડો ના મીકે. પાડો એમાં એના ઘર ના રહેતા. સુખી માણસ 2 બંગલા હોય ને. જેટલા ઘરના એટલી ગાડી. છોકરાની ગાડી નોખી. તે બોલો કે આને બિચારો કેદુ નો કે હાલને બેહાડું કે બે હાલ બે. પાયલોટ ને બોલો સ્ટાર્ટ કરો હેલિકોપ્ટર. પાયલોટ બેહી ગયો, શેઠ બેહી ગયા, અમારો ભૂરો બેહી ગયો. હેલિકોપ્ટર ઉપડ્યું. એમાં બરોબર સ્કૂલ ની માથેલી નીકળ્યું તો અમારે ભૂરીએ પગ લીધા. શેઠ હેઠ ઉતાર, હેઠ અહીં મારો ભાવલો ભણ્યો.
આ કેદી બેસશે, આ કેદી બેસશે, આને ભેગો લઈ લો, તમને શું વાંધો છે? એક ઘુમરો મરાવી દે કે બે ને બાપ દીકરાને બેન લેખો છે ને કયું ગોળ્યું ગયું ભાઈ લઈ લે ને. એ પાછો હેલિકોપ્ટર હેઠું ઉતાર્યો ને પાછો ભાવલાને ભેગો લીધો અને અડધા આકાશે જાય હેલિકોપ્ટર ગયો ને પાયલોટે શેઠામાં જોયું. શેઠ કે હા ઉતાવળમાં પેટ્રોલ ચેક કરતા ભૂલી ગયા. મેં કીધું ને ઉતાવળ ન કરવી કોઈ કામ. એ કે હવે કઈ ઉપર થોડા પંપ હોય હું હવે હવે ઉતરે એટલું નથી. કે તો હવે સત્રીયું છે આપણે 3 ને આપણે 4 એમાંય ડખો છે, એક સત્રી ઘટે. એટલે એક સત્રી લઈને જો હું જાઉં છું તમારો રામ જેવો ધણી કરીને પાયલોટ છૂટું હેલિકોપ્ટર મૂકીને ખાપકી ગયું. હવે સત્રી બે શેઠ ભૂરો ને ભાવલો. શેઠ ખીજાણા કા ભેળો ભાવલા નો લીધો તારા બાપ નું શું જાતું હતું? બે એક સત્રી લઈને નો વ્યાજાત. હવે મરો તમે સત્રી એક ને બાપ દીકરાને જે કરવું એ કરજો એમ કરીને એક સત્રી લઈને શેઠ ખાપ કે ઉપર છૂટું હેલિકોપ્ટર રમે ફાડ 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 ફાડ. બાપ દીકરા સામું જોવે ને દીકરો બાપ સામું જોવે. હાંગો કે હલવાણ હવે શું કરવું? પણ બાપે દીકરાને માથે હાથ મૂક્યો, બટા મેં તો મુલકની દાડીઓ કરી કરી મજૂરીઓ કરી કરીને તને ભણાવું છું. તારે તો હજી જાજી મંજિલું કાપવાની છે, માટે એક છત્રી વધી લઈને તું ખાપકી જાય. તો છોકરો દાંત મીડ્યો કાઢવા. બાપ કીધા મોતના મોંમાં બેઠા દાંત એના ભાવલા આવડે. કે બાપા દાંત નો આવે તા કેમ? કે છત્રીયું બે માથે હે છત્રીયું બે પડ્યું અહીંયા. કે શેઠ તો મારું દફતર ખંભે મારીને ગયા. બારી માલી ડોકાણા હતા તો નોટબુક ને પેન્સિલો ફફડાટી કરે. ઉતાળ ન કરી કોઈ. ને આ ટીવી ના ડબલા નહોતા ને ત્યારે આપણા ગામડામાં ભવાયા રમવા આવતા. ભવાયા હે ભવાયા તમને કહું આમ તો 12 માસ રમતા. આજ આ ગામમાં હોય કાલ બીજા ગામમાં હોય. આ ગામમાં ફાવી ગયો 2-3 દી રમ્યા, નકર પછી નો કઈ હરખું ફાળો હાલતો હોય તો બીજા ગામમાં નક્કી મેંદરડા કરી આવે. એમ ભવાયા રમવા આવે એટલે બધા આગળ આગળ સરપંચ ને મેન બેઠા હોય, પ્રમુખો બરોબર ભવાયા રમે. રામભાઈ જેવા બેઠા હોય પડખે. એમાં ગામના નગરશેઠ નો આવ્યો. ભવાઈ રમવા આવેલા નગરશેઠ નો આવ્યો. મોટા કીધું કે આપડા નગરશેઠ કેમ નથી? જાવ બરી જાવ બે ગોલકા જાવ બે. એ કે પણ વાણિયા નો આવે નહીં તો પકડ ઢળીને લાવજો. લાવો ને આવું જોવે ગામમાં ભવાયા રમે. શેઠ ની ડેલી ખખડાવી. શેઠ વાણિયા દીકરા મને બહુ ગમે. મારા વધારે પ્રોગ્રામ હાલતા હતા એમાં મને બહુ ગમે. હકીકત બુદ્ધિ વાળા. એને ડેલી ખખડાવે તો ભળદીને ડેલી નો ખોલે, પેલા તડીમાં જોવે. ખોલવા જેવું તો ખોલે. એમ આવડા રાતે ગયા ડેલી ખખડાવી. શેઠ હળુક દિન ડોકાણા કે પ્રમુખ ના માણસો એ કે નથી બાપા કીડે. અરે અમે અવાજ ઓળખીએ તમે શું કીધું છે? નો આવે ઢહડી લાવી. આવું છું ઢળવાની જરૂર નથી. આવું છું. એક હાથમાં લાકડી ને એક હાથમાં ધોતી ને એ આગળ આવીને બેસી ગયા. અને અહીંયા ભવાયા તમને કોઈ શરૂ કર્યું. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી ક્યારે વગાડ્યા? આજે કોણ કે હું એ ભવાઈએ શરૂ કર્યું. તા તો તમને કોઈ પ્રમુખ સાહેબે 100 રૂપિયા આપ્યા. તા તો ભવાઈએ ઠેકડો માર્યો કે પેલા મેળવે પછી આપે દાણ. 71 ઓધરે કાશે જાના કલ્યાણ. તિલક કરતા ટાઢું લાગે હુકાય ચારે તરડાય. એ લાકડી વિඤ્ઞાનો લોટે જાય તો નક્કી કુતરા કરડાય. ભાલા મોરી ભાઈ એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલે. તો શેઠે હો કે આપડા લખી લ્યો. અત્યારે નથી લખી લ્યો. એ શેઠ ના હો આવ્યા તા તો ભવાઈએ કૂદકો મારીને માથું માંડવે અપડાયું. એ જ હપરાની જમના ડોશી લાવે બળતણ કાપી. એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી તાપી. ભાલા મોરી એ ભાઈ એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલે ભૂરિયાને ભલે
પછી હવારમાં ભવાયા ફાળો ઉઘરાવા નીકળ્યા. શેઠ ની દુકાને ગયા. શેઠ કે વડે મજા કરાવી, બહુ મજા કરાવી. મજા આવી છે? બહુ મજા આવી. તમે અત્યારે શું નીકળ્યા? એ કે રાત્રે જે લખાયો હોય ને એ ઉઘરાવ. હાડું હાડું, બહુ મજા કરાવી. ચા પીવી? ચા નથી પીવી. તો બે હા જે ઓલી બાયુ ક્યાંથી લાવ્યા હતા? કે કયું બાયુ? તમારે નો કૂચ્યું. એ કે શેઠ બાયુ નો જોઈએ અમી હતા. તમે તો ચાડે છો? તમે નથી ચાડે. બાયુ ક્યાં છે? એ કે શેઠ એ અમે ખોટું ખોટું બાયુ થયા હતા. તો કે હા મેં ખોટું ખોટું લખાવ્યા હતા. મારા દીકરા કાળિયા વલદી કહું વણ તો 2 શ્રાવણ મહિના છે ને રામ બાપા. 2 શ્રાવણ મહિના, એક અપર મહિનો અધિક માસ આવ્યો. વણ માવડીઓ લીલા લેર ને કાળા બોકા. ગલીમાન, રૂડીમાન, રતનમાન, જકલમાન, જમનામાન બધા ભેગા થાય ને પુરુષોત્તમ ભગવાન પૂજવા જાય. અહીં જાય કે જાય ને? ગાય તો જાય ભાઈ. અમારે અહીંની વાત ના કરતો, અમારી બાજુની વાત કરું. ઘડીક રહેવું ખોટું આ કહેતા મારો રોયો અમારી વાત લાવી. ભલે તમારી વાત નથી કરતો, અમારી બાજુ ત્યાં અમારે જો ભજાય જાય. અહીં નથી જતા, એમ જ રાખો. પણ 2 અપર મહિના વ્યા ગયા. એ અપર મહિના વર્લ્ડ કપ બે ભેગું હતું. ત્યારે તો ગામડામાં ટીવી નહોતું. અમુક ને વળી ડીસુ ઘરની હતી અને દેખાતું. એમાં બરોબર તેથી વર્લ્ડ કપ હાલે. અહીંયા અપર મહિનામાં માવડીનો જલસો, આ બાજુ છોકરાઓ બધા મેચમાં. હવે માવડીઓ લગભગ કોઈ દી ટીવી ન જોવે, પણ આ ઝાઝા છોકરા જતા હતા ને માડી બે ગયા. લે મારે કેવા ધોકે ધોકે રમે. એમાં પુરુષોત્તમ ભગવાન પૂજા જવાનું ભૂલી ગયા. ગામનું બધું બાયું ગામને જાપે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી લીધી. કીર્તન ગાયા. કીર્તન બહુ સારા, મને બહુ ગમે. આપણે કઈ ભજન જીવતું નથી રાખ્યું, ભક્તિ આ બેનું જ કરી છે. એમાં આપણે હાલ્યા જાય. આપણે ક્યાંય મંડળ છે, ભાભા મંડળ, ભાંગી ગયા મંડળ. પેલા તો આપણે કેડિયા દોકડ માંથી નીકળી જતા. શેરી વાળા આવે સાદા કારું ના ઘરે નીકળતા. હવે બાબા મંડળ ભાગ્યા. માવડીઓ એ કડતાલું નથી મૂક્યું, પણ એ પુરુષોત્તમ ભગવાન પછી કીર્તન ગાય. મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી. 80 વર્ષ એકલી ને જવું નથી તો 2 બસું બાંધી લેજો, આખો સંઘ જાય છે ત્યાં. અને એક કીર્તન તો મને બહુ ગમે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમને ખબર છે કોઈ કોઈનું નથી. આ કીર્તન નથી, વરાળ. વરાળ બજુભાઈ નક્કી કર્યું બજુ 500 રૂપિયા કાઢો ને ગોમતી નાઈ આવી દવાઈ ગયા. તો વાળું કરીને છોકરાને કે બેઠા તું 500 રૂપિયા દે ને બજુભાઈ ભેગી હું ગોમતી જી આવું. છોકરો કે 500 દીકરા થવામાં છોકરા હિલા કોણ નાખશે? દાદો કઈ નથી જવાનું ગોમતી. એ તો મનમાં મંગાત કાસોટમાં ગંગાત ગોમતી કેમ ન આવે? પછી બિસાડી નાખી રહે ઊંઘ ન આવે. ઘોડિયામાં હતો તેથી મીંદડા દી દીધો તો સારું હતું. ઘોડિયાને ઢાળો એમ કેતો કાલવો આવશે અને મોટો કરી એને પરણાવી પછી છોકરાની વહુ આવશે. પછી મારી પેલી બધું ઘરનું કામ વયું જાય અને મને મારો દીકરો 4 ધામની જાત્રા કરાવશે. 4 ધામ તો ઘીરે ગયા પણ રૂપિયા 500 માંથી ગયો. કોઈ કોઈનું નથી રે. આવરા એટલે વાર્તાઓ કીર્તન પૂરા થઈ ગયા. વાર્તા કહેવાનો પછી વારા હોય. એકને એકને વાર્તા ન કહેવાની હોય, આમ ફરતી ફરતી વાર્તાનો વારો જેને આવડતી હોય. એમાં માવડીનો વાર્તા કહેવાનો વારો ને એ ટીવીમાં હલવાઈ ગયો. એટલે બાયુ કે લે માડી ડોશી કેમ ન આવ્યા? જાવ બરકો બરકો એ કે 2 બાયુ ગયું કે હાલો તમારે વાર્તા કહેવાય. ઘર મારે હાવ ભૂલાઈ ગયું. આવ્યા થેલી મુજાપાની લઈને કે બાયુ હબ સોખાંદાણા હાથમાં લઈ જાય, મારે મોડું થાય. બીજું સોખાંદાણા હાથમાં લઈને બેસી ગયું. હવે ડોશીમાં એ ઓલી ક્રિકેટ જોઈ લીધી ને પુરુષોત્તમ ભગવાનની વાર્તા હાવ ભૂહાઈ ગઈ. ત્યાં ક્રિકેટ રેકોર્ડ થઈ ગઈ. હવે જોજો કેવો ડખો છો એ વાત કરતો. આ વાર્તા જે સાંભળે છે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે. તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું ઉખડનું ખેતર હતું. એ ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. ટકડીને 2 3 ખીતીડા ખોડ્યા છે. માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. એમ તમારો છોકરો કહેતો હતો કે મોયું ન કહેવાય, એને તો સકલા કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. 2 3 જમાડા પદડું કરતા આવ્યા. ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધરું લાવ્યું, હેઠું પીડ્યું. જોઈને હાલતા છે મારો રે શું કરે છે કઈ ખબર નથી પડતી. તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાઈ એને તો ટોસ બોલાવ્યો કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. પછી તો 2 જણા ખોટી છે, બીજા વૈયા જશે. ખોટી છે હાવ નોખા પ્રકારના છે. એના માથે ટોપા ઠપકાર્યા છે, કોટ ઠપકાર્યા છે, ડોકના લીરા લબડે છે, હાથમાં ઓઈકી ટોકી છે.
એમાં એક તણ ખીતડાની પાસે ઉભો છે, એક તણ ખીતડાથી સામે સોટિયામાં શેટો ઉભો છે. તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયુ પડખે ઉભો ને અમ્પાયર કહેવાય, શેટો ઉભો ને લેગમ્પાયર કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. એ બે જણાએ ટાઈમ જોયો, તડકો જોયો, પછી હામું ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા કે આપણા ખેતરમાં હામાં ડોકો કરે કે એના બાપનું ખેતર નથી, એમ કે હા હકારી ન લેવાય. એના મનમાં શું સમજતા હશે? જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા પદડું કરતા આવ્યા, એમાં 11 માં 10 જણા તો બાયુ બરાબર છે, 11 જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા પહેર્યા છે. ત્રણ ખીતડાની વાહે એમ કહેવાય ઊંધગુલટી મારીને ઉભો છે, એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. એ ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ ફાટી ગયા કે આ ખડ કઈ એના બાપનું નથી, આમ ખૂંજું પોહાણ કેમ થાય? 2 જણાએ ડૂટું દીધી, પણ બે હાવ નોખા પ્રકારના છે. તક જય પુરુષોત્તમ ભગવાન. કે ભાઈ નોખા પ્રકારના એટલે બેને પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા છે, ઉપર ટોપા પહેર્યા છે, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે, પણ રોજ અમને ખડ ખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે. તક જય પુરુષોત્તમ ભગવાન. ત્રણ ખીતડાની પાસે આવીને ધોકા ઠપકાર્યા. એમાં 10 જમાડામાં 1 જમાડાનું મગજ વહી ગયો કે આપણે 11 જણા છીએ, 2 જણા આપણે આમાં ધોકા પસાડે છે, એમ થોડો હાલવા દેવાનું હોય. 10 જણામાં 1 જમાડો ટોપા વાળા પાસે આવ્યો, પોતાના સહમાન ટોપી કાઢીને આપ્યા. તક જય પુરુષોત્તમ ભગવાન. કે ટોપીને સહમાં આપી અને બદલામાં એને દડો દીધો છે. દડો જોયો પણ ગોબરીના ગમ્યો નહીં, માથે થૂક્યો આગ થો ગોબરીનો, એ દડા ઉપર થૂક્યો એટલે દડો બગડ્યો. પછી ખબર પડી દડો પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, દગલા ભરતો જાય, ડગલા આગો ગયો. પછી ભાદરવા મહિનાનો ખૂટ્યો વખદાળે અહીંયા ટાટીઓ ઢોળ્યો, પતાકડું મૂક્યું, પછી ગડગડતી દોડ દીધી. તક જય પુરુષોત્તમ ભગવાન. એ કે ભાઈ દોડ તો દીધી પણ દડાનો ઘા કર્યો, ધોકાવાળાને છૂક મારા ખીચડા પાડી દે. દડો જાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દડિંગ દડવા, આગળ દડો ને વાહે જેમ દેવી પૂંજકના કૂતરા હા વાહે ડોટું દે. 2 જણાએ ડોટું દીધી છે. તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી તો દડો તો હાથમાં આવ્યો નહીં, બાઈ તો લીટો વટી ગયો છે. લીટો વીટો એટલે ધોકાવાળાને 4 રન મળ્યા કહેવાય. જેમ એને 4 રન મળ્યા એમ બધું ડોઈશું ને 4 રન મળે. જય પુરુષોત્તમ ભગવાન. આ તમારી ફરમાઈશ હતી એટલે આપણે લઈ લીધી. છેલ્લે બેઘાણીને યાદ કરવા પડે. રાત ગઈ અબ તો સુબહ હુઆ, રાત ગઈ. આજના રાજકીય માણસોને જેમ ગાંધીજીને યાદ કર્યા વગર છૂટકો નથી, એમ અમારે મેઘાણીને યાદ કર્યા વગર છૂટકો નથી. કે રક્ત ટપકતી સો જોલી સમરાગણ થી આવે, કે રક્ત ટપકતી સો જોલી સમરાગણ થી આવે, કેસર વર્ણી સમર સેવિકા એ કોમલ સેજ દિખાવે, ઘાયલ મરતા મરતા રે માતની આજાદી ગાવે, ઘાયલ મરતા મરતા રે માતની આજાદી ગાવે. ભગીની ટોલે વળતી વળતી, ભગીની ટોલે વળતી, કોની માતા કોની વનિતા, ભગીની ટોલે વળતી વળતી, ભગીની ટોલે વળતી, કેસર વર્ણા પતિ સુધ વીરની, કેસર વર્ણા પતિ સુધ વીરની, રણસૈયા પણ રડતી મુખી ખમા ખમા કરતી, મૂકે તે
રેગડો ભરતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી